હવે વાત કરીએ વરસાદ વિશે। પાટણના રાધનપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ। રાધનપુરમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો ત્યારે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। રાધનપુરમાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો। તો દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ પાટણ રાધનપુરમાં, જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। લાંબા સમયથી બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી છે તો ખેડૂતોમાં પણ ખુશહાલી છવાઈ ગઈ છે। પ્રેમલ ત્રિવેદી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। પ્રેમલ, કેવું વાતાવરણ હાલ સમગ્ર પાટણમાં જોવા મળી રહ્યું છે? પાટણ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે। તેમાં ધીમી ધારે સમગ્ર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર વરસવા પામ્યો છે। તેમાં ખાસ કરીને પાટણ તાલુકામાં તેમજ રાધનપુર સંદર્ભ વિસ્તારમાં પણ સારો એવો ઝરમરીયો વરસાદ વરસવાના પગલે ખેડૂતોના જીવ જે પેલા પડીકે બંધાયા હતા અને હાલમાં જે રીતે વરસાદ વરસતા હાલમાં તેઓને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે અને પણ જે રીતે વાદળછાયું વાતાવરણ છે ને હજુ પણ વરસાદ વરસે તેવી આસ ખેડૂતોમાં જોવા મળી રહી છે। જી બિલકુલ પ્રેમલ, ધન્યવાદ જાણકારી માટે।